નમસ્કાર મિત્રો. લગ્ન પહેલાં તમે હોટલમાં ગયા, અચાનક પોલીસ તમને પકડી લે તો શું કરશો? ગભરાવાની જરૂર નથી. આજે આપણે એવી 5 બાબતો જાણવાના છે જે તમે ધ્યાનમાં રાખશો તો તમે મુશ્કેલીમાં નહીં મુકાવો. સૌથી પહેલી વસ્તુ, ગભરાશો નહીં. 2 પુખ્ત વયના વ્યક્તિ, 10 વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય એ હોટલમાં સાથે રહી શકે છે. એ કોઈપણ પ્રકારનો ગુનો નથી. કેટલાક કારણો છે પોલીસ ધરપકડ ન કરી શકે, જેમાંથી તમારી આઈડી બતાવો. તમારી પાસે અસલ સરકારી આઈડી હોવી જોઈએ. ગભરાયા વગર પોલીસને તમારી સાચી આઈડી બતાવો. જો પોલીસ તમને પૂછપરછ માટે રોકે તો તમે એમને પૂછી શકો છો કે કયા ગુનાના આધારે તમે હોટલની પૂછપરછ કરી શકો છો, હોટલની તપાસ કરી શકો છો. પોલીસ અધિકારીનો આઈડી કાર્ડ બેચ નંબર પર તમે માગી શકો છો. ભારતમાં આર્ટિકલ 21 તમને અધિકાર આપે છે. ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ અંગત પળોની ગોપનીયતા એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી જે આર્ટિકલ 21માં દર્શાવવામાં આવ્યો, જે મુજબ તમારો અધિકાર છે. પોલીસ યોગ્ય કારણો વગર કે પછી કાયદાકીય પ્રક્રિયાઓ વગર તમારા રૂમમાં ઘૂસી નથી શકતો. અથવા તો જો પોલીસ તમારી ઉપર દબાણ કરે, મારપીટ કરે, લાંચ માંગે તો ડર્યા વગર તમે તમારા વકીલને ફોન કરી શકો છો અથવા તો સંબંધિત પોલીસ અધિકારીને જાણ પણ કરી શકો છો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ રીલ તમારા મિત્રો સુધી શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરજો. નવી જ માહિતીમાં મળીએ ત્યાં સુધી ધન્યવાદ.